નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો પાટણ શહેર અને જિલ્લામાં નવરાત્રીનો પ્રારંભ સોમવારે ભક્તિમય માહોલમાં થયો છે। હજારો ભક્તો અને ખેલૈયાઓએ માતાજીના ગુણગાન ગાઈ આશીર્વાદ મેળવ્યા। ઊંઝા હાઈવે પરના ખોડાબા હોલ ખાતે હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવ 2025નો પ્રારંભ ધારાસભ્ય સહિતના આગેવાનોએ આરતી ઉતારીને કર્યો હતો। ઓર્ગેનાઇઝર ચિરાગભાઈ પટેલની ટીમે મહેમાનોનું સ્વાગત કર્યું। ભૈરવ મંદિર પાસેના પાંજરાપોળ મેદાનમાં રોડ રેકર્ડ ક્લબે રણકાર નવરાત્રી મહોત્સવનો શુભારંભ ગુબ્બારા ઉડાડી અને આરતી સાથે કર્યો હતો। શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં પણ નવરાત્રીનો ભક્તિમય પ્રારંભ થયો, જેમાં રાસ ગરબાની રમઝટે વાતાવરણને જગત જન્મનીય બનાવ્યું હતું। આ ચાલુ વર્ષે પણ રણકાર 2025 સ્વરૂપે આપણે ચાલુ કરી છે અને આજે માતાજીની આરાધનાનો પહેલો દિવસ છે। પહેલું નોરતું કહેવાય ને કે પહેલું નોરતું આપણે માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે। એ પ્રમાણે આપણે આયોજનના ભાગરૂપે આ રણકારના ભોજનને ખુલ્લો મૂક્યો છે પાટણની જનતાને રમવા માટે। અલગ અલગ બહારથી મહેમાનો જેના પાટણના અમારા પાટણના ધંધાકીય આગેવાનો અને અમે બધા હોટેલના મેમ્બરોથી અહીંયા આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને અત્યારે આજથી આ પબ્લિક આપણે પાટણની જનતા આનો લાભ લઈ રહી છે અને મારી આરાધના સાથે કરી રહી છે। યશપાલ સ્વામી સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।